જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે અને વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ, જેના કારણે ગુજરાતમાં હજુ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે પણ મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં બનેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અત્યારે વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન આગળ વધશે અને સાથોસાથ જે ચોમાસું ધરી છે તે પણ અત્યારે ગુજરાત તરફ નીચે આવે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત રાજસ્થાન ઉપર એટલે કે પાકિસ્તાન આજુબાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ તમામ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજમાં 215 જેટલા તાલુકામાં નોંધપાત્ર હળવો મધ્યમ ભારે વરસાદ વરસ્યો હતો. 1 થી લઈને 4 ઇંચ સુધીનો હજુ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ અને કચ્છ અને સાથે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. હાલની અપડેટ પ્રમાણે મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદનું અનુમાન ખાસ કરીને મધ્ય પૂર્વના વિસ્તારો જેમાં વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એટલા વિસ્તારની અંદર 1 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તરના ભાગો જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ આ 3 જિલ્લાની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય ગાજવીજ સાથે અન્ય વિસ્તારની અંદર પણ 4 ઇંચ તેમજ 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અન્ય વિસ્તારની અંદર પણ જોવા મળશે, જેમાં મહેસાણા, થરાદ, રાધનપુર, ભાંભર, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ચાણસ્મા, હારીજ, રોડા, ભટસન, દિયોદર સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ વરસે તેવું અનુમાન રહેલું છે. ખાસ તો મિત્રો જે સિસ્ટમ છે અત્યારે ધીમી ગતિએ આગળ વધી રહી છે. આગામી 24 કલાક દરમિયાન તે ગુજરાત સુધી એટલે કે તેનો ટ્રફ પહોંચશે તેવી શક્યતાઓ છે. ઝારખંડ, યુપી ઉપર હાલ તો સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ હવે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં હજુ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. તે ઉપરાંત વિસ્તારો અન્ય વાત કરીએ તો પૂર્વ ગુજરાતની સાથે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને અમદાવાદના અમુક ભાગો, વિરમગામ, નળસરોવર જેવા વિસ્તારો, આ વિસ્તારની અંદર પણ ખાસ કરીને 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે જામનગરથી લઈને કચ્છના વિસ્તારની અંદર ખાસ કરીને 2 ઇંચ તેમજ કચ્છમાં 2 થી લઈને 6 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકે તેવું અનુમાન છે. કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગાંધીધામ, રાપર, ભુજ, અડેસર, ખાવડા, ધોળાવીરા, નખત્રાણા, નલિયા જેવા ભાગોની અંદર વરસાદી સિસ્ટમનો અસર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ભરૂચ, વડોદરા જિલ્લો, અંકલેશ્વર, નર્મદા, રાજપીપળા, ડાંગ અને તાપી એટલા વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે. જ્યારે સુરત, વલસાડ, નવસારી એ વિભાગો અને દમણ, દાદરા નગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ વિસ્તારની અંદર પણ મધ્યમ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. એકાદ વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો ગુજરાતમાં ઓવરઓલ આ સિસ્ટમની અસર આવી રીતે જોવા મળશે. ખાસ તો આ ટ્રેક ઉત્તર પશ્ચિમ દિશા તરફ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં તેની ખાસી અસર ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વની અંદર જોવા મળશે. હવામાન વિભાગે અમુક વિસ્તારની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે. તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના આંકડા અનુસાર આ સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધમરોળ છે આ રાઉન્ડની અંદર તેવી પણ હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે જો વાત કરીએ તો ભારે વરસાદની સંભાવના દક્ષિણની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી એ વિભાગની અંદર ભારેથી ભારે વરસાદ પણ હવામાન વિભાગ અનુસાર જોવા મળશે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડમાં પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું અનુમાન છે.
તે સિવાય સૌરાષ્ટ્રની અંદર દીવમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારો બાદ હવે વરસાદની તીવ્રતા વધશે અને ભારે વરસાદ પણ અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન લગાડ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના 4 જિલ્લા જેમાં પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર સહિતમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો મધ્ય પૂર્વ વિસ્તાર અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે. કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. અરવલ્લી, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર એ વિસ્તારની અંદર પણ સારામાં સારો વરસાદ હજુ 2-3 દિવસ જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.